આદિવાસી વિદ્યાર્થીઓનો છેલ્લા ઘણા સમયથી સ્કોલરશિપને લઈને વિકટ પ્રશ્ન છે। તેમનો આરોપ છે કે તેઓ જે અભ્યાસ કરે છે ત્યાંથી તેમને સ્કોલરશિપ આપવામાં નથી આવતી। ત્યારે ફરી એકવાર અંકલેશ્વર વિસ્તારમાં આદિવાસી વિદ્યાર્થીનીઓ દ્વારા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સમક્ષ પોતાની રજૂઆત મૂકી હતી, જેમાં બેંગ્લોર યુનિવર્સિટી હસ્તક સંચાલિત જે કોલેજો છે તે કોલેજોમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈ લેવામાં આવે છે અને સ્કોલરશિપ પણ આપવામાં આવતી નથી। સાથે વિદ્યાર્થીનીઓએ વધુમાં આરોપ લગાવતા જણાવ્યું કે જ્યારે કોલેજ પાસેથી સ્કોલરશિપની માંગણી કરવામાં આવે છે, ડિગ્રીની માંગણી કરવામાં આવે છે તો તેમને ધમકાવવામાં આવે છે। આના જ કારણે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર મેદાને આવ્યા છે અને તેમણે આવી કોલેજો સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે। શું કહી રહ્યા છે ચૈતર વસાવા, શું સમગ્ર મામલો છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસો પહેલાં આદિવાસી જે વિદ્યાર્થીઓ છે તેમને સ્કોલરશિપનો પ્રશ્ન છે તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ છે તે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને પોતાની જે સ્કોલરશિપની માંગણીઓ છે તેને લઈને તેમણે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। ત્યારબાદ એકાએક સફાળી સરકાર જાગી હતી ને જે પૈસા ક્યાં અટવાયેલા છે, કેમ આદિવાસી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નથી મળતી તેને લઈને રસ્તો કાઢવામાં આવ્યો હતો ને જે મળવાપાત્ર જે લોકોને સ્કોલરશિપ છે તેને આપવાના પણ આદેશો કરવામાં આવ્યા હતા। પરંતુ આજે પણ કેટલીક જગ્યાએ એવી જોગવાઈ છે, સ્કોલરશિપ આપવાની વાત હોય છે ત્યાં સ્કોલરશિપ આપવામાં ના આવતી હોવાની વાત હાલ કહેવાઈ રહી છે। જેમાં બેંગ્લોરની યુનિવર્સિટી હસ્તક જે કોલેજો આવેલી છે, જેમાં નર્મદા નર્સિંગ કોલેજ હોય, એન્જલ કોલેજ હોય અને ન્યાય કોલેજ જે ભરૂચ ખાતે આવેલી છે તે કોલેજોમાં વિદ્યાર્થીનીઓ જે નર્સિંગનો અભ્યાસ કરે છે તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈ લેવામાં આવે છે, તેમને સ્કોલરશિપ આપવામાં નથી આવતી તેવા આરોપો વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે। સાથે જ નહીં, તેમના બીજા આરોપો પ્રકારના પણ છે કે જ્યારે તેઓ ડિગ્રીની માંગણી કરે છે કે તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પરત આપવાની માંગણી કરે છે ત્યારે તેમને ધમકાવવામાં આવે છે। તેના કારણે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આ બાબતે વિદ્યાર્થીનીઓએ રજૂઆત કરતા ચૈતર વસાવાએ સમગ્ર ઘટનાને કૌભાંડ ગણાવ્યું છે। પહેલાં તો જે વિદ્યાર્થીનીઓ છે તેમની શું રજૂઆત છે, તેમને કયા પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, શું જવાબ તેમને આપવામાં આવે છે કોલેજો તરફથી તે સાંભળી લો। વસાવા હેમાબેન અંબાલાલભાઈ, અમારે બી એ છે કે અમે જેએનએમમાં એડમિશન ફાઉન્ડેશનમાં રાજપીપળા લીધું છે। પછી ત્યાં અમને કીધું કે 1 વર્ષની બસ ખાલી 39,000 જ ફી ભરવાની છે, 39,000 ફી ભરવાની છે। પછી અમને જ્યાં એક્ઝામ માટે લઈ જશે ને ત્યાં બસ અમને છે ને ત્યાં હોસ્ટેલમાં રહેવાનું નહીં પણ અમને હોટલમાં રાખે છે। તમારી સાથે કેટલા વિદ્યાર્થીઓ છે? અમારી સાથે તો છે 40-50 એવા વિદ્યાર્થીઓ છે। તમને કોઈ ધમકી મળી હોય? હા, અમે કોલેજ પર જઈએ ને તો રાજપીપળાથી તો અમને કઈ જવાબ જ નહીં આપે, ત્યાંથી તો અમને ભગાડી જ મૂકે કે જાઓ સુરત સેન્ટર પર જાઓ, પછી ત્યાં તમને બધું જવાબ આપશે। અને અમે એડમિશન લેવા ગયા ને ત્યાં તો ત્યારે અમને એવું કંઈ જ નહીં કીધું કે તમારે સુરત સેન્ટર પર જવું પડશે, એવું તો અમને ત્યારે કંઈ કીધું જ નહીં હતું। ને અત્યારે અમે ડોક્યુમેન્ટ્સ માટે જોઈએ તો એ લોકો કહે કે અત્યારે એક્ઝામ આવવાની છે, તમે લોકો એક્ઝામ આપવા માટે જજો ને અમારે અત્યારે ત્યાં કરવું જ નથી। તમે આ મુદ્દે કોઈ જગ્યા પર રજૂઆત કરી હતી? હા, અમે સુરત મેટા સ્કૂલે છે ત્યાં એડમિશન માટે ગયા હતા તો ત્યાં બી પણ અમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જ માંગે છે, કોઈ એડમિશન પોલીસ કાર્યવાહી કરી હતી? ના, એવું તો ધર્મેશબેન નરસિંહ છે। શું સમસ્યા છે? મેં રાજપીપળા મહાકામલ ફાઉન્ડેશનમાં નર્સિંગ કરેલું છે। અમને વર્ષ દરમિયાન 1 વર્ષ દરમિયાન અમને 72,000 ફીસ કીધી હતી ને જે તે વર્ષ દરમિયાન અમને સ્કોલરશિપ 60,000 થી 70,000 મળી જશે કીધું હતું। એમાંથી અમને 1-2 વર્ષની સ્કોલરશિપ આપવામાં નથી આવી ને 2 વર્ષના ખાલી અમને 2,40,000 જેટલા અમને ફીસ ભરાવી છે। હજુ સુધી 1 વર્ષની અમને એક્ઝામ કમ્પ્લીટ લેવાઈ નથી, અમને ડોક્યુમેન્ટ નથી આપતા। કોઈ બી પ્રોબ્લેમ હોય, કોઈ બી હોય તો અમે સેન્ટર પર જઈએ તો અમને ત્યાંથી ધમકાવવામાં આવે છે। રાજપીપળા સેન્ટર પરથી અમને ડાયરેક્ટ સુરત સેન્ટર પર મોકલવામાં આવે છે ને ત્યાંથી બી અમને ધમકી આપવામાં આવે છે, ત્યાંથી તો અહીંયાથી અમને કોઈ પણ પ્રશ્નનો જવાબ મળતો નથી। તમારી સાથે કેટલી બહેનો છે? અમે બધા 3 વર્ષના સ્ટુડન્ટનો બધાનો આ જ પ્રશ્ન છે। કેટલા આ નર્સિંગ વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમને સ્કોલરશિપ સમયસર આપવામાં નથી આવતી ને અત્યારથી સ્કોલરશિપ આપવામાં નથી આવી તેવા તેમના
આરોપો છે, સાથે જ ડિગ્રી આપવામાં આનાકાની કરવામાં આવે છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પરત આપવામાં નથી આવી રહ્યા, તે પ્રકારની વાત અને આરોપ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને જ્યારે તેઓ આ બાબતે આ રજૂઆત લઈને કોલેજ પ્રશાસન પાસે પહોંચે છે તો ત્યારે તેમને સુરતમાં સેન્ટર હોવાની વાત કરીને ધક્કાઓ ખવડાવવામાં આવતા હોવાની વાત પણ હાલ કહેવાઈ રહી છે. ત્યારે આને લઈને જ્યારે આ બાબતે રજૂઆત કરતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ આ બેંગ્લોર યુનિવર્સિટી હસ્તકની જે કોલેજોમાં જે ચાલી રહ્યું છે તેને કૌભાંડ ગણાવ્યું છે. આટલું જ નહીં, તેમણે કહ્યું છે કે આદિવાસી સમાજની દીકરીઓને ભોળાવી ફોસલાવીને તેઓ દ્વારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈ લેવામાં આવે છે ને તેમને જે સ્કોલરશિપ મળવા પાત્ર છે તે નથી મળતી, ડિગ્રીઓ પણ નથી મળતી ને આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. પહેલાં તો તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. આજે અમે અમારી અંકલેશ્વરની ઓફિસમાં છે ત્યારે તમે જોઈ શકો છો સૌથી વધારે વિદ્યાર્થીની બહેનો એમની રજૂઆત લઈને અમારી સમક્ષ આવી છે અને એ બહેનોએ જે અરજીઓ આપી છે બધી મેં ચકાસી છે તો તમામ બહેનો આદિવાસી સમાજની છે. આદિવાસી વિસ્તારમાં જીએનએમ, એસઆઈ અને એએનએમના નામે જે બેંગ્લોર યુનિવર્સિટીઓ છે ખૂબ મોટું કૌભાંડ કરે છે. અમારી બહેનો સાથે એમની કારકિર્દી સાથે ચેડા કરે છે. એમનું સૌ પ્રથમ એમને લોભાવી લાલચ આપી એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે. એમની સ્કોલરશિપ, મદદનીશ કમિશનરમાંથી જે સ્કોલરશિપ આવે છે એ 3 વર્ષની સ્કોલરશિપ પણ લઈ લેવામાં આવે છે. એમને નથી ડિગ્રી મળતી કે નથી કોઈ જાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળતા. ત્યારે આજે એમની વેદના લઈને અમારી સમક્ષ આવ્યા છે. આજે એન્જલ કોલેજ હોય, નર્મદા નર્સિંગ કોલેજ હોય કે ન્યાય અહીંની અંકલેશ્વરની એક ન્યાય કોલેજ છે, 3 કોલેજની મારી વિદ્યાર્થીની બહેનો આવી છે. ત્યારે અમે આવનાર દિવસમાં સરકારશ્રીને ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવાના છે. ગુજરાતમાં આ ખૂબ મોટું કૌભાંડ આવી રીતના આદિવાસી બહેનોનું ડોક્યુમેન્ટ લઈને, સ્કોલરશિપ લઈને કરવામાં આવી રહ્યું છે તે અટકવું જોઈએ અને આ બહેનોને ન્યાય મળવો જોઈએ. અમારે બીજું કંઈ નથી જોઈતું, આ બહેનોનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ, એમની ડિગ્રી તાત્કાલિક ધોરણે બહેનોને મળે એ માટે અમે હમણાં જ એમના સંચાલકો સાથે પણ વાત કરવાના છે. અગર સંચાલકો આ બહેનોનું પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનાર દિવસોમાં પોલીસ સ્ટેશને જઈને એમના પર અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું. આ જે પણ યુનિવર્સિટી કોલેજો પ્રાઇવેટ છે કે સરકારી? આ તમામ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ છે, કોલેજો પણ પ્રાઇવેટ છે. એ લોકો યુનિવર્સિટી બેંગ્લોર, કર્ણાટકા એ બાજુની યુનિવર્સિટીઓ અહીંયા બતાવી રહ્યા છે, હૈદરાબાદ ને બધી. અને બહેનોને ગામડે જઈને ડોક્યુમેન્ટ ઉઘરાવેલા છે. ગામડે જઈને અમારી બહેનોના બાયોડેટા લઈ ગયેલા છે, ડોક્યુમેન્ટ લઈ ગયેલા છે અને આ બહેનો ફરી ડોક્યુમેન્ટ માંગે છે તો આપતા નથી. અને 3 વર્ષની જે સ્કોલરશિપ જે અમારી આદિવાસી બહેનોને મળે છે તમામ સ્કોલરશિપ એ લોકોએ લઈ લીધી છે. આ જે સ્કોલરશિપ છે કે જે લોકો કામ કરી રહ્યા છે કેટલા કરોડનું કૌભાંડ હોય છે? સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમરગામના, આજે તો અંકલેશ્વર અભ્યાસ કરતી મારી બેન દીકરીઓ જ આવી છે. આવનાર દિવસોમાં આખા ગુજરાતમાં અમે એક હેલ્પલાઇન નંબર બહાર પાડવાના છે. મારો પોતાનો હેલ્પલાઇન નંબર હું બહાર પાડવાનો છું, 83 47 30 00 77. અને જે પણ બહેનોને આવા પ્રશ્નો હશે અમારી સમક્ષ મૂકશે તો અમારા ડોક્ટર નીરવભાઈ, મનીષભાઈ શેઠ અને અમારી પૂરી ટીમ એ તમામ બહેનોને ન્યાય આપવાનું કામ આવનાર દિવસોમાં કરીશું. અમે ટૂંક જ સમયમાં ગાંધીનગર પણ આ બાબતને લઈને રજૂઆત કરવા જવાના છે. આ જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપના જે પૈસા ખવાઈ ગયા છે એ કેટલા કરોડનો આંકડો હોય છે? એ કરોડોમાં હશે. આજે તો 80 થી 100 બહેનો અમારી સમક્ષ અંકલેશ્વરથી જ આવ્યા છે. અમારે નર્મદા જિલ્લાના પણ બહેનો હશે, સુરતના હશે, દાહોદના હશે, ડાંગના હશે. એટલે મને લાગે છે આ કૌભાંડ આદિવાસી બહેનોને જે શિષ્યવૃત્તિ મળે છે ને આવી બોગસ યુનિવર્સિટીઓ, બોગસ કોલેજો જે બનીને આવી શિષ્યવૃત્તિ લઈ લે છે, સર્ટીઓ નથી આપતી, એ હજારો કરોડોના કૌભાંડો હશે એવું અમને લાગી રહ્યું છે. આ હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા. તેમના દ્વારા ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે આ બાબતે જે પ્રશ્ન મળ્યો છે તેને લઈને તેઓ ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરશે અને જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ દ્વારા રસ્તા ઉપર ઉતરીને વિરોધ કરવામાં આવશે. સાથે જ જે કોલેજો જે રીતનું વર્તન કરી રહી છે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે જે મોટી સંખ્યામાં આદિવાસી સમાજની જે નર્સિંગ વિભાગમાં અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થીઓ છે તેમના જે આરોપો સામે આવ્યા છે ને જે રીતની વાત કહેવાઈ રહી છે કે તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પરત આપવામાં નથી આવી રહ્યા, ત્યારે આ લડાઈ આગામી સમયમાં ક્યાં જઈને અટકે છે ને જે અને કોલેજ પ્રશાસન દ્વારા જો ખરેખર આ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે તેની સામે કયા પ્રકારના પગલાં છે તે ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા લેવામાં આવે છે તે
જોવું રહ્યું. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.